લોકસભાની ચૂંટણી દરમિયાન કાળું નાણું, શરાબ અને હથિયારો શહેરમાં ન પ્રવેશે તે માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના દુમાળ ચોકડી પાસે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન ગેરરીતિ, હથિયારબંધી તથા શરાબ જેવી ગતિવિધિઓને રોકવા માટે ચૂંટણી પંચ તથા પોલીસ વિભાગના જાહેરનામા મુજબ શહેરના વિવિધ પ્રવેશ માર્ગ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પોલીસની વિવિધ ટીમો દ્વારા વાહનોનું ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે શહેરમાં પ્રવેશતા માર્ગ દુમાળ ચોકડી પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસની ટીમ દ્વારા વાહનોના ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। રાત્રે તથા મોડી રાતથી વહેલી સવાર સુધીના સમય દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારો, શરાબ કે ગેરકાયદેસર નાણાંની હેરફેર ન થાય તે માટે પોલીસની ટીમ તથા મહિલા પોલીસ દ્વારા ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી।